નમસ્તે બાળકો, ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં આવી ગયા ને? હમણાં તો બહુ મજા છે, વેકેશન છે અને કેરીની તો જયાફત ઉઠતી લાગે છે. બહુ જ કેરી ખાધી ને? હજુ પણ ખાવ જ છો? તો આજે પણ આપણે કેરીની જ વાત કરી નાખીએ. આજે આપણે ધોરણ 5નું ગણિત એનું પહેલું પ્રકરણ જોઈએ, જેનું નામ છે રાષ્ટ્રીય ફળ કેરી. હવે અહીંયા આપણે જે કંઈ કરવાના છીએ ગણતરીઓ સાથેના દાખલા, એમાં આપણે કેરીને સાથે જ રાખીને કામ કરવાના છીએ. આપણા બધા જ દાખલાઓ સાથે કેરી સંકળાયેલી જ રહેશે. તો ચાલો ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે પહેલી વાત કરીએ પ્રશ્ન 1ની. દિનકરભાઈના ઘરે ઉનાળામાં દરરોજ 3 કિલોગ્રામ કેરી ખવાય છે. જો 1 કિલોગ્રામનો ભાવ ₹80 હોય તો તેઓ દરરોજ કેરી પાછળ કેટલો ખર્ચ કરતા હશે? હવે દરરોજના 3 કિલોગ્રામ કેરી ખવાય છે, તો 1 કિલોગ્રામનો ભાવ 80 છે, તો દરરોજની કેટલી કેરી ખવાતી હશે 1 મહિનાની અંદર? હા, તો 1 દિવસની અંદર એ 3 કિલો કેરી ખાય છે. હવે 1 કિલોના ₹80 છે, એટલે કે 1 કિલોગ્રામ કેરીના ₹80 ખર્ચો થાય. માટે 3 કિલોગ્રામ કેરી પાછળનો ખર્ચ કેટલો થશે? 1 કિલોગ્રામના આપણે કેટલા કર્યા? ₹80, એટલે કે 3 ગુણ્યા ₹80 છેદમાં 1, એટલે કે 8 તેરી 24 અને 1 0, ₹240 દરરોજનો ખર્ચ થાય. આગળ વધીએ. હવે આમાં આપણે જોવાનું છે કે તો તેઓ 1 અઠવાડિયામાં કેટલા રૂપિયા ખર્ચતા હશે? 1 અઠવાડિયું એટલે 7 દિવસ. 1 અઠવાડિયું એટલે 7 દિવસ, બરાબર? 1 દિવસનો ખર્ચ કેટલો થાય છે? 1 દિવસનો ખર્ચ ₹240. માટે 7 દિવસનો ખર્ચ કેટલો થાય? તો 7 ગુણ્યા 240 છેદમાં 1, 0, 7 ચોક 28, વધી પડી 2, 7 દુ 14, 15 ને 16, ₹1680 1 અઠવાડિયાનો ખર્ચો થાય. હવે તો 1 મહિનાનો ખર્ચો કેટલો થશે? હવે આપણને ખબર પડી ગઈ કે 1 દિવસના ₹240 થાય છે, તો 1 મહિનો એટલે કે 30 દિવસ. 30 દિવસનો ખર્ચો કેટલો થશે? તો 1 દિવસના ₹240, હમણાં આપણે શોધ્યું ને? માટે 1 મહિનો એટલે કે 30 દિવસ. 30 દિવસનો ખર્ચો કેટલો? તો એ ખર્ચ બરાબર તો કે 240 ગુણ્યા 30 છેદમાં 1, 24 તેરી 72 અને 2 0, એટલે કે તો તેમને 1 મહિનામાં ₹7200 ખર્ચો થાય. આગળ વધીએ. ફરી પાછું આપણે કેરીનો જ એક બીજું ઉદાહરણ લઈએ. કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ છે, તો આવા 20 બોક્સનું વજન કેટલું થાય? એક બોક્સનું વજન કેટલું છે? એક બોક્સનું વજન 12 કિલોગ્રામ. તો આવા 20 બોક્સ છે, માટે 20 બોક્સનું વજન કેટલું? તો કુલ વજન થશે 20 ગુણ્યા 12 છેદમાં 1, 12 દુને
24 અને 1 0 આટલા કિલોગ્રામ. એટલે કે જો આવા 20 બોક્સ લીધા હોય તો કુલ વજન એનું 240 કિલોગ્રામ થાય. ત્યાર પછી એમાં જ આગળ વધીએ છીએ કે જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરી હોય? એક બોક્સ એક કેરીનું વજન 200 ગ્રામ છે એટલે કે એક કેરી બસો ગ્રામ. તો 240 કિલોગ્રામ કેરી છે આપણી પાસે એટલે કે 200 ગ્રામે એક કેરી બનતી હોય તો એક કેરી તો 240 કિલોગ્રામ કેટલા? હવે આ જ ક્વેશ્ચન 2 નો એક બીજો ભાગ જોઈએ કે જો આ બોક્સમાં એક કેરીનું વજન 200 ગ્રામ હોય તો બોક્સમાં કુલ કેટલી કેરી હોય? એક કેરીનું વજન આપણને કીધું છે 200 ગ્રામ અને એક બોક્સની અંદર 12 કિલોગ્રામ કેરી છે એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. માટે 12 કિલોગ્રામ બરાબર તો કે 12 ગુણ્યા બીજા 1000 એટલે કે 12000 ગ્રામ. હવે 200 ગ્રામે એક કેરી બને એટલે કે 200 ગ્રામ વજન ધરાવતી હોય ત્યારે એક કેરી કહેવાય. તો હવે આ 12000 ગ્રામ વજનમાંથી કેટલી કેરી હોઈ શકે? તો કે 12000 એને ગુણ્યા 1/200. આ બે મીંડા આની સાથે ઉડાડી દઈએ. 6 દૂને 12 અને 1 0. અથવા તો આપણે ભાગાકાર પણ કરી શકીએ કે 120 ભાગ્યા 2 તો પણ 60 આવે. એટલે કે આમ એક બોક્સમાં 60 કેરી હશે. એક બોક્સમાં 60 કેરી. હવે પ્રશ્ન 3 જોઈએ. એમાં કીધેલું છે કે એક વર્ગમાં 42 વિદ્યાર્થીઓ છે. જો એક ટોપલીમાં 18 કેરીઓ હોય અને દરેક વિદ્યાર્થીને જો 3 કેરીઓ વહેંચવાની હોય તો કુલ કેટલી ટોપલીઓની જરૂર પડે? હવે એક વિદ્યાર્થીને આપણે 3 કેરી આપવાની છે અને વર્ગમાં 42 વિદ્યાર્થીઓ છે તો કેટલી કેરીઓ જોશે એની પહેલાં ગણતરી કરીએ. તો એક વિદ્યાર્થી માટે ત્રણ કેરી જોઈએ. માટે 42 વિદ્યાર્થીઓ માટે કેટલી કેરીની જરૂર પડે? તો 42 ગુણ્યા 3/1. 3 દૂને 6 અને 4 તેરીને 12. 126 કેરી જોઈએ. હવે એક ટોપલીમાં 18 કેરી છે એટલે કે 18 કેરી બરાબર એક ટોપલી. માટે 126 કેરી બરાબર કેટલી ટોપલી? એટલે કે 126 ગુણ્યા 1/18 એટલે કે 18 95 18 6 112 18 7 ઉડી જાય એટલે કે 7 ટોપલી જોઈએ. આવી રીતે પણ કરી શકાય કે 126 ભાગ્યા 18. 18નો ઘડિયો બોલવાનો. 18 7 126 0 0 0 એટલે કે 7 ટોપલી કેરીની જરૂર પડે. સ્નેહાએ રસ્તાની બાજુમાં ઊભા રહી ત્યાંથી પસાર થતા વાહનોની નોંધ કરી તો કુલ 2000 વાહનો 2 કલાકમાં પસાર થયા. એમાંથી અડધા વાહનો ગાડીઓ, ચોથા ભાગના વાહનો રિક્ષા
અને બાકીના વાહનો ટ્રક હતા. તો દરેક વાહનની સંખ્યા શોધો. હવે કુલ વાહનો કેટલા હતા? કુલ વાહનો 2000. એમાંથી અડધા વાહનો ગાડીઓ હતી, એટલે કે ગાડીઓની સંખ્યા અડધા વાહનો એટલે કે 1/2 વાહનો. અને એ કુલ કેટલા હતા? 2000 ના 1/2 એટલે કે 2000 ભાગ્યા 2 કરવાના. 2000 ભાગ્યા 2 કરીએ એટલે આપણને મળશે 1000. એકદમ સિમ્પલ છે. 1000 દુ અથવા ભાગાકાર કરીને પણ મેળવી શકાય. તો 1000 ગાડીઓ હતી. બીજું એવું કીધું છે કે ચોથા ભાગના વાહનો રિક્ષા હતા, એટલે કે રિક્ષાની સંખ્યા કેટલી હશે? ચોથા ભાગની. ચોથો ભાગ એટલે 1/4. એ 2000 નો 1/4 ભાગ એટલે કે 2000 છે એને 4 વડે ભાગવાના. તો 2000 ને 4 વડે ભાગો, 4 પંચાને 20, 0 0 ઉપરથી 0 ભાગમાં પડ્યો 0, ઉપરથી 0 ભાગમાં પડ્યો 0, એટલે કે રિક્ષા આપણને 500 હોય. 500 રિક્ષાઓ હશે. બાકીના વાહનો એટલે કે 1000 છે ગાડીઓ, 500 છે રિક્ષાઓ, એટલે કે રિક્ષા અને ગાડીઓની કુલ કેટલી સંખ્યા થઈ? રિક્ષા તો એ 500 છે અને ગાડીઓ એને પ્લસ કરો, એ છે 1000. તો ગાડી અને રિક્ષા થઈને 1500 થશે. હવે આપણે કહીશું તો કે બાકીના વાહનો. તો બાકીના વાહનો કેવી રીતે શોધશું? તો કે બાકીના વાહનો શોધવા માટે આપણે શું કરશું? કુલ 2000 વાહનો હતા. કુલ વાહન એમાંથી રિક્ષા અને ગાડીઓ જે 1500 થયા છે એ આપણે એમાંથી બાદ કરી દઈએ. 1500, 0 0 10, 10 માંથી 5 જાય તો 5, 1 માંથી 1 જાય તો 0. આ બાકીના વાહનો હોય. તો કુલ જે વાહનો હતા એમાંથી અડધા વાહનો ગાડીઓ હતી તે 1000 અને ચોથા ભાગના વાહનો રિક્ષા હતા તે 500. આમ બંને મળીને કુલ 1500 થયા. તો બાકીના વાહનો એટલે કે 2000 છે એમાંથી 1500 બાદ કર્યા એટલે કે જે વધ્યું તે બાકીના વાહનો હોય અને તે છે 500. મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા 21,000ની લોન લીધી. એમણે 1 વર્ષમાં ₹23,520 પાછા ચૂકવ્યા. તો તેમણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? હવે 1 વર્ષ એટલે 12 મહિના. તો 12 મહિનામાં એમણે કેટલા ચૂકવી દીધા છે? 23,520. તો 12 મહિનાના રૂપિયા 23,500 માટે 1 મહિનામાં કેટલા? એટલે કે હવે 1 વર્ષ એટલે 12 મહિના, બરાબર? હવે 12 મહિનાના એને 23,520 રૂપિયા ચૂકવી દીધા છે. તો 1 મહિનાના કેટલા ચૂકવ્યા હશે? તો 23,520 ગુણ્યા 1/12 એટલે કે 23,520ને આપણે 12 વડે ભાગવાના છે. તો 23,520 ભાગ્યા 12, 12 1 5, 12 9 108 એટલે 7 વધે, ઉપરથી ઉતાર્યા 2, 12 6 72, 0 0 ઉપરથી આવ્યા 0, ભાગ ન ચાલે
ભાગમાં પડ્યા શૂન્ય. આમ 1960 રૂપિયા એણે દર મહિને બેંકમાં ચૂકવ્યા હોય. ચૂકવ્યા. હવે પ્રશ્ન 6 જોઈએ. હવે એમાં એક ટેબલ આપેલું છે અને એ આપણને કહેવા માંગે છે કે દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે. વાહનનો પ્રકાર આપ્યો છે બળદગાડું. તો એક ફેરામાં એ કેટલી કેરી લાવે છે? 200 ગ્રામ. અને વાહનની ઝડપ કેટલી છે એક કલાકમાં? તો કે 4 કિલોમીટર પ્રતિ કલાક. છકડો રિક્ષા એ 600 કિલોગ્રામ લાવી શકે અને એને 12 કિલોમીટર પ્રતિ કલાક અંતર કાપે છે, 12 કિલોમીટર એક કલાકમાં. ટ્રેક્ટર એ 800 કિલોગ્રામ વજન ઉંચકી શકે છે અને એક કલાકમાં એ 20 કિલોમીટરની ઝડપે અંતર જાય છે. ટ્રક 6000 કિલોગ્રામ ઊંચકી શકે છે, એટલે એક ફેરામાં લઈ જઈ શકે છે અને એની ઝડપ છે 44 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે પહેલું જોઈએ બળદગાડું. હવે બળદગાડું 7 ફેરા મારે તો કેટલી કેરી લાવે? તો એક ફેરામાં 200 કિલોગ્રામ લાવે. તો 7 ફેરામાં કેટલી? એટલે કે 200 ગુણ્યા 7, 7 દુને 14 અને 2 0, આટલા કિલોગ્રામ બળદગાડું 7 ફેરામાં કેરી લાવી શકે. છકડો રિક્ષા 600 કિલોગ્રામ ભાર ઊંચકે છે, એટલે કે એક ફેરામાં 600 કિલોગ્રામ માટે 7 ફેરામાં કેટલા? તો 600 ગુણ્યા 7 છેદમાં 1 લખો કે ન લખો ચાલશે. 6 સત્તાને 42 અને ડબલ 0, આટલા કિલોગ્રામ છકડો રિક્ષા 7 ફેરામાં કેરી લાવી શકે. ટ્રેક્ટરની વાત કરીએ તો આપણને કીધેલું છે કે ટ્રેક્ટર 800 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે, એટલે કે એક ફેરામાં 800 કિલોગ્રામ માટે 7 ફેરામાં કેટલા? તો 800 ગુણ્યા 7, 7 × 56 અને ડબલ 0, આટલા કિલોગ્રામ. એટલે કે ટ્રેક્ટરના 7 ફેરા જો મારવામાં આવે તો 5600 કિલોગ્રામ કેરી આપણે લાવી શકીએ છીએ. ત્યાર પછી કીધેલું છે કે ટ્રકની અંદર જો ટ્રક એક ફેરો કરે, એક ફેરામાં ટ્રક 6000 કિલોગ્રામ લાવી શકે છે. તો 7 ફેરામાં કેટલા લાવી શકે? તો 6000 એને ગુણ્યા 7 કરીએ છેદમાં 1, 6 સત્તાને 42, 0 0 0, 42000 કિલોગ્રામ કેરી લાવી શકે. ત્યાર પછી આપણને કહેવામાં આવ્યું છે ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? હવે ટ્રેક્ટર છે 1 કલાકની અંદર 20 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં 20 કિમી અંતર કાપે તો 6 કલાકમાં કેટલું કાપશે? એટલે કે 20 ગુણ્યા 6 છેદમાં 1, 6 દુને 12, 1 0, આટલા કિલોમીટર. તો ટ્રેક્ટર 6 કલાકમાં 120 કિલોમીટર અંતર કાપી શકે છે. છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? 60 કિલોમીટર. હવે જો 600 કિલોમીટર અરે છકડો રિક્ષાને જો 12 કિલોમીટરની ઝડપે જાય છે, એટલે કે 1 કલાકમાં એ 12 કિલોમીટર અંતર કાપે,
એટલે કે 12 કિલોમીટર અંતર કાપવા માટે એને 1 કલાક લાગે. 12 કિમી અંતર કાપવા 1 કલાક માટે 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગે? તો 60 ગુણ્યા 1/12, 12 પંજા 60, એટલે કે 5 કલાક લાગે. આમ છકડો રિક્ષાને 60 કિલોમીટરનું અંતર કાપવા માટે 5 કલાક સમય લાગશે. આગળ આપણે જોઈએ પ્રશ્ન 7 જોઈએ. પ્રશ્ન 7માં એવું કીધેલું છે કે એક મહિલા આમ્ર બેંક હમણાં શરૂ થઈ છે. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓ ભેગા થઈને આ બેંક બનાવી છે. પ્રત્યેક સભ્ય ₹25 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે. એટલે કે દર મહિને એક સભ્યએ ₹25 જમા કરાવવાના. તો આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરશે? તો એક મહિને કેટલા કરે છે? એક મહિનાના કેટલા? હવે આના સભ્યો કુલ કેટલા છે? 20 વ્યક્તિ. એટલે એક વ્યક્તિ ₹25 આપે, માટે 20 વ્યક્તિ કેટલા આપે? તો 25 ગુણ્યા 20, 25 દુને 50 અને 1 શૂન્ય, આટલા રૂપિયા દર મહિને મળે. હવે આપણને કહેવામાં આવ્યું છે કે એક વર્ષમાં કેટલા રૂપિયા ભેગા થાય? તો એક મહિનાના ₹500. તો એક વર્ષ એટલે કે 12 મહિના થયા. 12 મહિનાના કેટલા થાય? તો 500 ગુણ્યા કરીએ 12 છેદમાં 1, 12 પંચાને 60 અને આ 2 0 રૂપિયા. એટલે કે એક વર્ષની અંદર આ બેંકની અંદર બધા સભ્યો ભેગા કરે તો 6000 રૂપિયા થાય. આગળ આપણને એમ કહેવામાં આવ્યું છે કે 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? તો એક વર્ષમાં કેટલા આપણે શોધ્યા? 6000 રૂપિયા. એક વર્ષમાં રૂપિયા 6000 માટે 10 વર્ષમાં કેટલા થશે? એટલે કે 6000 ગુણ્યા 10 છેદમાં 1. તો 6 એકા 6 અને પાછળ 1 2 3 ને 4, 1 2 3 4. આમ 60,000 રૂપિયા 10 વર્ષમાં ભેગા થાય. માટે 10 વર્ષમાં રૂપિયા 60,000 એકઠા થાય. હવે આપણે પ્રશ્ન 8 જોઈએ. જ્યારે કેરીમાંથી રસ કાઢીએ ને ત્યારે રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થાય છે. એટલે કે ત્રીજા ભાગનો રસ નીકળે છે. જો એક મહિનામાં 6000 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢવામાં આવે તો કેટલો રસ તૈયાર થશે? એટલે કે 1000 કિલોગ્રામ કાઢીએ તો એનો 1/3 ભાગ નીકળે છે. 6000 માંથી કેટલા નીકળશે? તો રસનું પ્રમાણ એટલે કે કેટલો રસ નીકળશે તે આપણે જોવા જઈએ તો જે કેરીનું વજન છે એના ત્રીજા ભાગનો, એટલે કે જો તમે 6000 કિલોગ્રામ કેરી હોય તો એના ત્રીજા ભાગનું એટલે કે 6000 છેદમાં 3. તો 6000 ને 3 વડે ભાગી નાખો. 3 દુને 6, 0 0 0 0
0,000 એટલે કે 2000 કિલોગ્રામ રસ નીકળે. ત્રીજા ભાગનો 2000 કિલોગ્રામ રસ નીકળે. હવે એવું કહેવામાં આવ્યું છે કે પહેલાં 6 કિલોગ્રામ કેરી માટે એક ગણતરી આપણે કરીએ કે પહેલાં 6 કિલોગ્રામ કેરી માટેની આપણે ગણતરી કરીએ કે કેરીની ખરીદી 15 રૂપિયા પ્રતિ કિલો છે, તો કેરીના રસનું વેચાણ 70 રૂપિયા છે. તો આમાં આ વેપારીને નફો થશે કે ખોટ થશે? 1 કિલોગ્રામ કેરીના ની ખરીદ કિંમત ₹15 છે, તો 6 કિલોગ્રામ કેરીના 15 × 6 15 છંગ 90 રૂપિયા. તો 6 કિલોગ્રામ કેરી જો લાવીએ તો 90 રૂપિયામાં થાય. પણ એનો રસ કેટલો નીકળશે? તો કે ત્રીજા ભાગનો નીકળે છે. તો હવે એ કેરીના રસનું વેચાણ 70 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવે છે. એટલે કે 6 કિલોગ્રામ કેરીમાંથી નીકળશે રસ કેટલો? 6 કિલોગ્રામ કેરીમાંથી નીકળતો રસ એટલે કે ત્રીજા ભાગનો નીકળે, એટલે કે 1/3 × 6 કરીએ તો 2 કિલોગ્રામ થાય. હવે 1 કિલોગ્રામ રસના વેચાણ કિંમત કેટલી આપણી છે? વેચાણ કિંમત 70 રૂપિયા છે. 70 રૂપિયા મળે માટે 2 કિલોગ્રામ રસ વેચીએ તો કેટલા મળે? તો 70 × 2 140 રૂપિયા. આ આપણી વેચાણ કિંમત મળી. તો આ કેસની અંદર નફો થાય છે કે ખોટ એ જોવાનું છે, કારણ કે વેચાણ કિંમત આપણને 140 જે મૂળ કિંમત કરતાં વધારે છે, માટે નફો થશે. એ નફો કેટલો થશે? નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત, એટલે કે 140 ઓછા 90 એટલે કે ₹50. આમ આ કેસની અંદર 50 રૂપિયા વેપારીને નફો થાય છે. તો અહીં આપણે આ કેરી આધારિત આપણું રાષ્ટ્રીય ફળ કેરી આધારિત આ પ્રકરણને આપણે પૂરું કરીએ છીએ. ફરી આગળ મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી